कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। तो जगन्नाथ भगवान अर्धो कलाक प्रवचन करीशू। 5:30 થયા છે, 6 વાગ્યા સુધી આપણે અડધો કલાક પ્રવચન કરીશું ખાલી. ગઈકાલે સવારે 1.5 કલાક પ્રવચન ચાલ્યું હતું, 1.5-પોણા 2 કલાક. ચૈતન્ય ચરિત્રામૃત બહુ સરસ પાઠ છે, પણ તમે બધા આ વિજ્ઞાનથી વાકેફ નથી એટલે તમારી સમક્ષ એને આગળ વધારવા માટે સંભવ નહીં. એટલે હું ખાલી જનરલ થોડુંક ટોપિક લઈશ. બધા નવા છે કૃષ્ણ ભક્તિમાં. તો દરેક યુગમાં ભગવાન આ ધરતી પર હાજર રહે. આ ધરતી પર દરેક યુગમાં અલગ અલગ રૂપે ભગવાન હાજર રહે. સતયુગમાં કયા રૂપે રહ્યા હતા? બદ્રિકાશ્રમમાં નર નારાયણ રૂપે. સતયુગમાં નર નારાયણ રૂપે રહે ભગવાન. દ્વાપર યુગમાં ભગવાન રામ તરીકે રહે. ત્રેતાયુગમાં રામ તરીકે રહે. દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાન. અને કલયુગમાં બ્રહ્માજીના અર્ધમાં એટલે અત્યારે બ્રહ્માજીનું કયું વર્ષ ચાલે? લેડીઝમાં કોઈ ખબર છે? લેડીઝમાં બ્રહ્માજીનું કયું વર્ષ ચાલે? આ બધું આપણા વર્ષ થયા 50-40, એવી રીતના બ્રહ્માજીના વર્ષ થયા 51 વર્ષ ચાલે. બ્રહ્માજીનું કયું વર્ષ ચાલે? 51 વર્ષ ચાલે. અને આ 51 વર્ષ ચાલે ત્યારે ભગવાન અર્ચા વિગ્રહ રૂપે રહે આ જગતમાં, આ ધરતી પર. શું રહે? અર્ચા વિગ્રહ રૂપે રહે, એટલે કે જગન્નાથ ભગવાન રૂપે રહે છે. અર્ચા વિગ્રહ કયા છે? જગન્નાથ. એ પહેલા બ્રહ્માજીના પહેલા અર્ધમાં, એટલે બ્રહ્માજીના 50 વર્ષ હતા તે પહેલા ભગવાન આ કલયુગમાં નીલ માધવ તરીકે રહેતા હતા. આ એ જે પુરુષોત્તમ ક્ષેત્ર કહેવાય, જગન્નાથપુરીને પુરુષોત્તમ ક્ષેત્ર પણ અલગ અલગ નામથી ઓળખાય છે. જે પુરીમાં જગન્નાથપુરી છે ને તેની વાત કરું છું. તો ત્યાં ભગવાન આ જગતનું કલ્યાણ કરવા માટે, આ જગતના બધા પતિત લોકોનું કલ્યાણ કરવા માટે અર્ચા વિગ્રહ રૂપે અવતરિત થાય છે. આપણે બધાને ભગવાનના ધામમાં આકર્ષવા માટે, જગતના નાથ, આપણું કલ્યાણ કરવા માટે. તો જગન્નાથ ભગવાન અહીંયા ભગવાન કૃષ્ણના અલગ અલગ રૂપ છે. તેમાંનું આ એક બહુ દયાળુ રૂપ છે. કૃષ્ણ ભગવાન પાસે તમે સુંદર પત્ની માંગશો તો આપશે નહીં કોઈ દિવસ. ખબર છે તમને એવું? માણસના કેટલા શત્રુ હોય? 4 મેઇન શત્રુ આવે મનુષ્યના. એમાં રૂપવતી ભાર્યા શત્રુ. ચાણક્ય પંડિતે કીધું. શું કીધું? કે જો કોઈ પુરુષની સ્ત્રી એટલે કે પત્ની સુંદર હોય તો એ સુંદર પત્ની એની શત્રુ ગણાય. તો શું બન્યું? 4 પ્રકારના શત્રુ હોય છે. એટલે કે ભગવાન, એટલે ભગવાન પાસે આપણે પત્ની, કૃષ્ણ ભગવાન પાસે માંગીશું કે ભાઈ મને સુંદર પત્ની આપો, નહીં આપે. કેમ? કારણ કે પત્ની તો શત્રુ ગણાય. ભગવાનના ધામમાં જવાનો ઉદ્દેશ છે. આપણે બધા જન્મ અને મૃત્યુના ચક્કરમાં ફસાયા છે. ભગવાનના ધામમાં પાછું જવું એ જીવનનો ઉદ્દેશ છે. અને કૃષ્ણ ભગવાન જાણે છે કે જો મને સુંદર પત્ની આપીશ તો પત્નીને સાચવવામાં ફોરેનની સ્ત્રી સાથે અમારા ઈશ્વરના ભક્તો, કોઈ ઇન્ડિયન ભક્તો લગ્ન કરી દે છે, લગ્ન કરી લે છે ભૂલમાં. આકર્ષણ થઈને
પછી સફેદ હાથી પાળેલો દેખાય એને. શું દેખાય? સફેદ સફેદ હાથી પાળેલો દેખાય. બહુ ભારી પડે એને હાચવી. તો એવી રીતે કૃષ્ણ ભગવાન પાસે તમે માંગો તો નહીં આપશે, પણ જો જગન્નાથ ભગવાન પાસે તમે માંગશો તો ભગવાન જગન્નાથ તમને આપી દેશે, સુંદર પત્ની આપી દેશે. ભગવાન જગન્નાથ પાસે તમે જે માંગો તે આપે. ભગવાન કૃષ્ણનું જ રૂપ છે. ભગવાન કૃષ્ણ વિષ્ણુ જે છે એનો એકમાત્ર ઉદ્દેશ છે આપણને ભગવાનના ધામમાં લઈ જવા. પણ એ આપણને ભગવાનના ધામમાં લઈ જવા માટે જે જરૂરી હોય તે આપે. પણ જગન્નાથ ભગવાન એવા છે, એકદમ દયાળુ રૂપ છે ભગવાન વિષ્ણુ તત્વનું, જે તમને જે માંગો તે આપે. જે માંગો તે આપે. એટલે આપણે શું માંગવું જોઈએ? હવે પ્રશ્ન એ આવે. તો પ્રહલાદ મહારાજ કહે છે, કારણ કે આપણે બધા એક ઉદ્દેશ માટે મોકલવામાં આવ્યા છે. આપણે બધાને એક ઉદ્દેશ માટે મોકલવામાં આવ્યા છે, અને એ ઉદ્દેશની પૂર્તતા થાય તે જ માંગવું જોઈએ ને આપણે. એની સિવાયનું માંગીએ તો યોગ્ય નથી ને. સમજમાં આવે છે ને? એક બોસ હોય અને એ આપણે મોકલે બોમ્બે ડીલ કરવા, કે જાઓ આ વેપારી સાથે તમે આ ડીલ કરી આવો. અને વેપારી સાથે ડીલ કરવા જઈએ ને કંઈક માંગીએ બીજું અને ડીલ પતાવીએ જ નહીં. ખ્યાલ ને? સમજ આવે છે વાત કોઈને? પતિ મોકલે પત્નીને કે જાઓ આ કારેલાનું શાક લઈ આવો, કારેલા લઈ આવજે આજે. અને પત્ની શાક માર્કેટમાં જાય અને કારેલા શોધે. એને દેખાય ખરા કારેલા, પણ એ ત્યાં જઈને એનું મગજ કંઈક ખરી જાય અને બીજું જ કંઈક લઈ આવે, કંઈક બીજી જ વાત કરવા માંડે. શાકભાજી સુદ્ધા કંઈ લાવે નહીં. કોઈ પણ જાતનું શાકભાજી નહીં લાવે અને પછી ત્યાં જઈને બધી પ્રાર્થના કરવા માંડે કે મારું આ કામ પૂરું થઈ જાય, મારું આ કામ પૂરું થઈ જાય, મારું આ કામ પૂરું થઈ જાય. તો પતિ ખુશ થશે? નહીં થાય ને. એને તો એ જ માંગવું જોઈએ કે કારેલા ક્યાં છે. તો એવી રીતે ભગવાને આપણને ભગવાનના ધામમાં લઈ જવા માટે અહીંયા મોકલેલા છે. આપણે ભૂલથી અહીંયા આવી ગયા છીએ આ જગતમાં, અને આ જગતમાં ફસાયા છીએ. જન્મ એટલે ટકું મગજમારી. જન્મ એટલે માના ગર્ભમાં 8 માસ ઊંધું લટકવું. માના ગર્ભમાં 8 માસ ઊંધું લટકવું. પછી માં કોઈ વખત આંબલી ખાઈ લે એટલે આપણી મુલાયમ ત્વચા બળે અંદર ગર્ભમાં આપણે હોય ને. આપણે દરેક, તમે, હું, વડાપ્રધાન, બધાને આ અનુભવ થયો છે. ભૂલી ગયા. 1 વર્ષના હતા ત્યારે આપણે યાદ છે હું કરતા હતા તે? એટલે એ યાદ નથી તો માના ગર્ભમાં શું કહ્યું તે કેટલું કષ્ટ વેઠ્યું ક્યાંથી યાદ હોય? બરાબર ને? પણ આપણે વેઠ્યું છે એ નક્કી છે. તો જન્મવાનો કષ્ટ છે, બહુ મોટો કષ્ટ છે. તમે શાસ્ત્રો વાંચશો તો તમને ખબર પડશે કે જન્મવું એ બહુ મોટો કષ્ટ છે. અને ત્યાર પછી બહુ મહેનત કરીને આ બધા બચ્ચન જેમ ભેગું કરીએ અને પછી મળવાનો વાળો આવે ત્યારે બહુ કષ્ટ લાગે. નામના થઈ ગયેલી હોય, રૂપિયા હોય, આવડત હોય, બી કલ્લો દુનિયા મુઠ્ઠી મેં રિલાયન્સ જેવું નામ થઈ જાય આપણું, અને જો મળવાનો વાળો આવે તો બહુ જ કાકરું લાગે. દેવતાઓ રડે. દેવતાઓ પણ રડે છે. સ્વર્ગમાં દેવતાઓનું જ્યારે મૃત્યુ આવે ને ત્યારે એનું વૈભવ બહુ હોય દેવતાઓનો. જે આપણે દેવતાઓની પૂજા કરીએ ને, ઇન્દ્ર, ચંદ્ર, વરુણ, ગણેશ, શિવજી, બ્રહ્માજી, આ બધા દેવી દેવતાઓ. એટલે શિવજી ને બ્રહ્માજી અલગ રીતે રહે, બાકીના બધા દેવતાઓ સ્વર્ગમાં રહે. ચંદ્રથી ધ્રુવલોકની વચ્ચેનો લોક બધા કહેવાય તે સ્વર્ગલોક કહેવાય, તેમાં રહે. અને જ્યારે એ લોકોનું મૃત્યુ આવે તે લોકોને જન્મે ત્યારે એવી એક માળા પહેરાવવામાં આવે. જન્મે ત્યારે સ્વર્ગમાં આપણું જન્મ થાય ને ત્યારે એક માળા પહેરાવવામાં આવે, એને વૈજયંતી માળા કહેવાય. શું કહેવાય? અને એ માળા કદી કરમાય નહીં. આ માળા પહેરી એ માળા કદી કરમાય નહીં. ત્યાં જઈએ ત્યારે આપણે બધાનો જન્મ થઈ ગયો છે. તમે બધા એક વખત દેવી બની જાય. કઈ દેવી
કોને કોને ગમે? શ્રીદેવી બધાને ગમે, પણ એ દેવી નહીં, પણ ભગવાન રૂપે દેવી ખોડિયારમાં. પછી બીજા કયા કયા દેવી દેવતાઓ ગમે? એવા દેવી દેવતાઓના તમે રૂપ ધારણ કરી ચૂક્યા છો. હવે બધા પુરુષો બી કઈ અલગ અલગ દેવતાઓનું ઇન્દ્ર ચંદ્ર વરુણ બની ચૂક્યા છે બધા. અને ત્યાં આપણું મૃત્યુ આવ્યું ત્યારે આપણે રડ્યા. કેમ? વૈભવ બહુ મોટો હતો. તો દેવતાઓ પણ રડે છે. કેવી રીતના રડે? અને રડે પછી એટલે મૃત્યુ કરે એ લોકોને ખબર પડે. એ લોકોને એક જ દિવસમાં જન્મ થાય ને તરત જ મોટા થઈ જાય. જે રીતના ગાયનું બચ્ચું જન્મે ને તરત જ ચાલવા મળે ને 2 કલાકમાં, તેવી રીતે સ્વર્ગના લોકમાં આપણો જન્મ થાય ને આપણે તરત ચાલવા મળીએ. અને આપણે એક વૈજયંતી માળા પહેરાવી દેવામાં આવે. અને એ માળા આખી જીવન લીલી જ રહે. અને જ્યારે મૃત્યુ આવવાનું હોય ને એના આગલા દિવસે કરમાઈ જાય. જે દિવસે મૃત્યુ આવવાનું હોય તેના આગલા દિવસે કરમાઈ જાય વૈજયંતી માળા. અને એ જ્યારે કરમાવા માંડે એટલે દેવતા રડવા માંડે. ઓ મારું વૈભવ જતો રહેવાનો, મારો વૈભવ જતો રહેવાનો, બહુ જતો રહેવાનો. અપ્સરા છૂટી જવાની. અપ્સરા છૂટી જવાની. અપ્સરાઓ બધી છૂટી જવાની. એક એક દેવતાને શક્તિ હોય, 50 અપ્સરાઓ એની સાથે ફરતી હોય. હવે અપ્સરાનું વર્ણન નથી કરવું મારે. અપ્સરાઓ એટલે તમે કલ્પી બી શકાય એવી સુંદર કન્યાઓ, સ્ત્રીઓ. એના શરીરમાંથી 80 માઇલ સુગંધ વધે. આપણે ડેન્ડ્રફ નાખીએ, ડિયોડ્રન્ટ સ્પ્રે કરીએ એટલે અડધો કલાક જેમ તેમ આપણામાં સુગંધ રહે અને પછી ગાયબ થઈ જાય સુગંધ. 80 માઇલ ની હે 80 માઇલ ની 8 અને માઇલ બાજુમાં જેમ તેમ આવે. ગેસ વાળું. તો એ વૈભવ છોડવો પડે. એ વૈભવ છોડવો પડે. તો દેવતાઓ રડે ને એમનો આત્મા એમના આંસુમાં પ્રવેશે. અને એ આંસુ ચંદ્રમા પર આવે. અને આ 17 જુલાઈ આવશે ને, હમણાં 17 જુલાઈ જે રીતના 14 જાન્યુઆરી આવે ને, 14 જાન્યુઆરી ત્યારે મકર સંક્રાંતિ થાય ને, ત્યારે ઉત્તરાયણ આયન થયું. કયું? ઉત્તર તરફનું આયન થયું એટલે ઉત્તરાયણ કહેવામાં આવે. તેવી રીતે 17 જુલાઈ કર્ક સંક્રાંતિ થાય. શું થાય? કર્ક સંક્રાંતિ. ત્યારે દક્ષિણ યાન થાય શરૂ. શું થાય? દક્ષિણ યાન. એટલે સૂર્ય ઉપર ગયેલો હોય, ફરતો 180 દિવસ સુધી ઉપર જાય અને પછી ધીમે ધીમે ફરતો એક ચક્રમાં અલગ અલગ 180 ચક્રમાં નીચે આવે. ત્યારે એ ચંદ્રમા પરથી પાણીને ખેંચે નીચે. ત્યારે ફૂલ ફ્લેજમાં ચોમાસું બેસે. ફૂલ ફ્લેજમાં આખી ધરતી પર, બહુ મોટી ધરતી છે, આપણે જોઈ નહીં શકતા. અને એ વખતે ચંદ્રમા પર જે પાણી બન્યું હોય ને, એટલે એ વખતે સોમરસ બન્યું. પહેલા ઉત્તરાયણમાં એટલે કે 14 જાન્યુઆરીથી 17 જુલાઈ સુધી સ્વર્ગમાં પાણી જાય બધું સપ્તદ્વીપનું. અને ત્યાં સોમરસ બને અને બાય પ્રોડક્ટમાં પાણી બને. એ પાણી વાદળ રૂપે અહીંયા નીચે આવે. આવી રીતના વરસાદ વરસે. વૈજ્ઞાનિક ખાલી કેટલું જોઈ, સમુદ્રનું પાણી બાષ્પીભવન થાય અને ઠંડુ પડે, વાદળ ઉપર ઉઠે, અને ઠંડુ પડે વાદળ બની જાય અને પછી પવન એને ખેંચી જાય સમુદ્રમાંથી બહાર, એટલે વરસાદ વરસે. વરસાદ એવી રીતે નથી વરસતો. વરસાદની રીત, વરસવાની રીત વેદોમાં અલગ છે, બધી જ અલગ છે. તમે જે પણ સાયન્સમાં ભણ્યા એનાથી બધી વિપરીત વસ્તુ તમને જોવા મળશે જો તમે શાસ્ત્રો અધ્યય કરશો તો. અને એ ફેક્ટ છે. શું છે? ફેક્ટ. તો એ દેવતાઓ પણ રડે છે. તો આપણે પણ અહીંયા વૈભવ હોય તો આપણે રડવું પડે. એટલા માટે શાસ્ત્રો શું કહે કે તમારે જો કંઈ ભગવાન પાસે માંગવું હોય તો શું માંગવું જોઈએ? તો પ્રહલાદ મહારાજ શીખવે છે આપણને. કોણ શીખવાડે છે? પ્રહલાદ જે હતા એના પિતા હતા હિરણ્યકશિપુ. શું કોણ હતો એના પિતા? હિરણ્યકશિપુ. હવે હિરણ્યકશિપુથી દેવતાઓ ડરે. એના વાયુ દેવતા એના મહેલમાં પવન નાખે. વાયુ દેવતા પંખો મારે. કોનો? હિરણ્યકશિપુ. ઇન્દ્ર રાજાને કહે કે ત્યાં આટલો વરસાદ પડવો જોઈએ એટલે એટલો જ વરસાદ પડે. આપણે તો આપણા નોકરને બી નહીં ગઈએ હાલના જમાનો એટલો ખરાબ આવ્યો કે આપણે આપણા નોકર જાતને આદેશ નથી આપી શકતા
ભાઈ નો કરતા કરીને આદેશ આપવા જઈએ તો ભાગી જાય ગેરંટી ભાગી જાય. એટલે ઇન્દ્ર એનાથી બીતા હતા અને એ ઇન્દ્ર બીતા હતા એવી રીતના દરેક દેવતાઓ એનાથી બીતા હતા. એ હિરણ્યકશિપુને ભગવાન નરસિંહ રૂપે આવે અને ઘાસનું તણાકડું આપણે તોડીએ ને એવી રીતના એના શરીરને ચીરી નાખે. તો હિરણ્યકશિપુને એવી રીતના ચીરી નાખે. પછી પ્રહલાદ મહારાજને કહે, પછી બધી વિધિ છે, પ્રહલાદ મહારાજ પ્રાર્થના કરે, પછી પ્રહલાદ મહારાજને કહે હવે તું વરદાન માંગ. તો વરદાન માંગવાનું કહે તો પ્રહલાદ મહારાજ શું વરદાન માંગે ખબર છે તમને? પ્રહલાદ મહારાજે મારા પિતાથી બધા દેવતાઓ ડરતા હતા, 33 કરોડ દેવતાઓ ડરતા હતા. મારા પિતાને તમે ઘાસના તણાને કાપે એ રીતના ચીરી નાખ્યા, તો યાર હું શું માંગુ તમારી પાસે? શું કે હવે મારે તમારી પાસે શું માંગવું? પણ જો છતાં પણ તમે મને કંઈ આપવા માંગતા હો તો યદિ દાસ્યસી મે કામાન, પ્રહલાદ મહારાજ બોલે છે, ભાગવતનો શ્લોક છે 7મા સ્કંદનો 10મા અધ્યાયનો 7મો શ્લોક. યદિ દાસ્યસી મે કામાન વરાંસ્તમ વરદાસભા કામાનામ હૃદિ સંરોહો. એ કહે છે કે કામાનામ હૃદિ સંરોહો, મારા હૃદયની અંદર એક ઝીણી અમથી પણ તમન્ના હોય. શું તમન્ના હોય? સારી પત્ની મેળવવાની, એટલે આ જગતમાં જીવવાની કંઈ પણ. તો ભગવાન તમે એને ધ્વંસ કરી નાખો, તોડી નાખો. એટલે આપણે જગન્નાથ ભગવાન પાસે જઈએ ત્યારે આ માંગવું જોઈએ. શું માંગવું જોઈએ? શું માંગવું જોઈએ? જગન્નાથ ભગવાન કંઈ પણ આપી શકે. જગન્નાથ ભગવાન, અમે માયાપુર જઈએ, ઇસ્કોનનું મંદિર માયાપુરમાં સેન્ટ્રલ છે, ત્યાં રાજપુરા ઇસ્કોન મંદિર છે, જગન્નાથ ભગવાનનું મંદિર છે. તો ત્યાં પણ ભગવાને બહુ બધી લીલાઓ કરી. ભગવાન અર્ચા વિગ્રહ રૂપે એના ભક્તની મદદ કરે. જગન્નાથપુરીના મંદિરમાં જગન્નાથ ભગવાન જે છે એને પણ બહુ બધી લીલાઓ કરી. એ અર્ચા વિગ્રહે એ એક સ્વયં રહે, આવી રીતના આપણે અર્ચા વિગ્રહ મૂર્તિ દેખાય પણ એ ભક્તોનો સાથ આપે એની ઇમરજન્સી સિચ્યુએશનમાં. પણ એટલે ભગવાન કંઈ પણ આપે એમ છે, છતાં આપણે માંગવું શું જોઈએ? જે આપણને જીવનનો ઉદ્દેશ છે તે, જીવનનો ઉદ્દેશ છે તે. એટલે ચૈતન્ય મહાપ્રભુ જ્યારે અહીંયા અવતરિત થયા 500 વર્ષ પહેલા, ત્યારે આપણને પ્રેક્ટિકલી બતાવ્યું કે ભગવાનને આપણે આપણા હૃદયમાં બિરાજમાન કરવા જોઈએ. એટલે જગન્નાથપુરીમાંથી ઉત્તર દક્ષિણ તરફ ગુંડીચા મંદિર આવ્યું છે. શું મંદિર? કયું મંદિર આવ્યું છે? ગુંડીચા મંદિર. એ ગુંડીચા મંદિર વૃંદાવનનું પ્રતિનિધિત્વ કરે. એટલે તમે સમજો, દ્વારિકા જે છે, ભગવાન દ્વારિકામાં કૃષ્ણ ભગવાન રહે, પણ ભગવાન વૃંદાવન તમે પેલું ત્યાં નકશો છે જો બધા પેલી બાજુ, તો ત્યાં તમને ખબર પડશે વૃંદાવન ક્યાં આવ્યું છે, ભગવાનના ધામમાં. દ્વારિકા ક્યાં આવ્યું છે, જગન્નાથપુરી ક્યાં આવ્યું છે, અયોધ્યા ક્યાં આવ્યું છે. દરેક ભગવાન વિષ્ણુ તત્વનો જ રૂપ છે, પણ એમાં ભગવાન અલગ અલગ રૂપે આપણને આપણી સાથે રેસિપ્રોકેટ કરે. જેમ કે એક વ્યક્તિ હોય, હું જ છું ધારો કે, તો હું અહીંયા આવું તો ભક્તો સાથેનો મારો વ્યવહાર હોય. ઘરે જાઉં તો મારા બાળકો છે, બાળકો સાથેનો વ્યવહાર હોય. ધારો કે હું જજ હોઉં, હાઈકોર્ટનો જજ, તો મારો જજ તરીકેનો વ્યવહાર હોય કોર્ટમાં જાઉં ત્યારે. અને જો હું સમાજમાં નેતા હોઉં તો હું સમાજમાં નેતા તરીકે મારો વ્યવહાર હોય. તો મારો દરેક જગ્યાએ હું એક જ વ્યક્તિ છું, વ્યક્તિ એક જ છું, પણ દરેક જગ્યાએ મારો વ્યવહાર અલગ અલગ છે. સમજમાં આવે છે? વાત બધાને સમજમાં આવી? હવે હું એવી કેપેસિટી ધરાવું કે હું એક સાથે 5માં ડિવાઈડ થઈ જાઉં. 5માં ડિવાઈડ થઈ જાઉં. હું કોર્ટમાં જજ તરીકે ડિવાઈડ થઈ જાઉં, ઘરમાં પિતા તરીકે ડિવાઈડ થઈ જાઉં, અહીંયા ભક્ત તરીકે ડિવાઈડ થઈ જાઉં, સમાજમાં મારા નેતા તરીકે ડિવાઈડ થઈ જાઉં. તો 5 જગ્યાએ એક સાથે અલગ અલગ વ્યવહાર કરું. થઈ શકે ને? થઈ શકે? ડિવાઈડ થઈ શકું તો? પ્રશ્ન શું છે? ડિવાઈડ થઈ શકું તો આપણે આવી રીતના ડિવાઈડ નહીં થઈ શકીએ
પણ ભગવાન કૃષ્ણ એવી શક્તિ ધરાવે છે કે એ એકમાંથી અનેક એકની સાથે ડિવાઈડ થઈ શકે, કરોડોમાં ડિવાઈડ થઈ શકે, અબજોમાં ડિવાઈડ શકે, ટ્રિલિયન્સમાં ડિવાઈડ થઈ શકે. એ ભગવાન કૃષ્ણ એવી શક્તિ ધરાવે છે. તો એવી રીતે અયોધ્યામાં પણ રહે છે અને વૃંદાવનમાં પણ રહે છે. તો દ્વારિકામાં જે રહે છે એમાં વૈભવ છે ભગવાન. શું છે? વૈભવ. વૈભવ. ઘોડા, હાથી, હીરા, મોતી, ઝવેરાત, 16,108 રાણી, એક રાણીને 10 પુત્ર, એક પુત્રી, એક પુત્ર માટે મોટો મહેલ. આ મંદિર કરતા મોટો મહેલ એક પુત્ર માટે. 16,108 રાણી ને દરેકને 10 પુત્ર અને એક પુત્રીને દરેક માટે આ મંદિર કરતા મોટા મહેલ દ્વારકામાં હતા ભગવાનને. અને ત્યાં આવી લાઈટની હીરાથી પ્રકાશ થતો હતો, પ્રકાશિત રહેતું હતું. અને એક મહેલની અંદર અલગ અલગ સ્વિમિંગ પુલ, પઢાઈ રૂમ, એ બધી અલગ રૂમ. તમને આનો અંદાજ નહીં હોય. આપણને એનો અંદાજ જ નથી. જેવી રીતના સ્ત્રી પીરિયડમાં આવે તો એક અલગ રૂમ આવે, ખબર છે તમને? ખબર છે? અલગ રૂમ હોય. દરેક ઘરમાં હતું પહેલાના જમાનામાં. એવી રીતના મહેલમાં દરેક વસ્તુ માટે, દરેક કાર્ય માટે અલગ રૂમ. એવો વૈભવ ભગવાન કૃષ્ણ દ્વારિકામાં હતો. એ ભગવાન કુરુક્ષેત્રમાં આવે ત્યારે ગોપીઓને જોઈ વાત કરતા એના વિશે, એના પ્રેમના વિરહમાં વાતો કરતા જોઈ ભગવાન ચકિત થઈ જાય. એ વૈભવ આમ થઈ જાય ભગવાનનું ચકિત. એ ભાવરૂપ જે છે તે આ જગન્નાથ રૂપ છે. એટલે દ્વારિકા રૂપ છે. એ ત્યાંથી ગુંડીચા મંદિર જાય છે. એટલે એ દ્વારિકામાં વૃંદાવનમાં ભગવાન કેવા છે? ગામડિયા બાળક તરીકે રહે. ત્યાં ભગવાનના ભક્તોમાં કોઈ તફાવત નથી. ભગવાનના ભક્તો ભગવાનને મારે, એની ઉપર ચડી જાય, એને એઠું ખવડાવે. એકદમ ગામડિયું જીવન વૃંદાવનમાં. તો વૃંદાવન વાળાને આ રૂપ જોવું નહીં ગમતું. વૈભવશાળી ખ્યાલ ને, વૈભવશાળી રૂપ જોવું નથી ગમતું. એટલે એ દ્વારિકામાંથી, એટલે એ સ્ત્રી અત્યારે ત્યાં હતા, દ્વારિકા રૂપ હતું અને કુરુક્ષેત્રમાં હતા. ત્યાંથી એને લાવે છે, વૃંદાવન લેવા આવે છે. તે રથયાત્રા પ્રયોજન કે આપણે ભગવાન જગન્નાથમાં રહે છે, જગન્નાથપુરીમાં રહે છે, ત્યાંથી એને રથયાત્રા રૂપે બહાર લાવીએ છીએ અને વૃંદાવનમાં લઈ જઈએ છીએ, ગુંડીચા મંદિર. તો એ મંદિર ભગવાન ચૈતન્ય મહાપ્રભુ રૂપે આવ્યા ત્યારે જાતે સાફ કરે છે. કાલે અમે જે અધ્યાય જોયો તેમાં આપણે એ જોતા હતા કે ભગવાન કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ રૂપે આવે અને મંદિર કેવી રીતના સાફ વાગે છે ને આપણે ખબર નથી. એટલે અમે કાલે એ જ ચર્ચા કરતા હતા કે આપણે અમરનાથની યાત્રા કોઈ કરે તો અમરનાથ યાત્રામાં જે જાય તેની મજા લે, રૂટમાં જવાની મજા લે. સમજમાં આવે છે ને? ખાલી દર્શન કરવા પ્લેનમાં નથી જતા રહેતા. પ્લેનમાં દર્શન કરવા જાય એ વસ્તુ અલગ છે, પણ લોકો મોટે ભાગે શું રોમાંચ અનુભવવા જાય. એટલે બહુ મોટો પહાડી એરિયો, ચારે બાજુ બરફ હોય, ઝીલ વહેતા હોય, ઝરણા વહેતા હોય, એ બધું જોવા જાય ત્યાં અમરનાથમાં. તો એવી જ રીતે જ્યારે ઉત્સવ આવે ને ત્યારે 3-4 દિવસ લગીને ઉત્સવ ચાલે અને દરેક ભક્તો એમાં કાર્ય કરીને એ ઉત્સવને માણે. ખાલી દર્શન કરી જતું રહેવું નહીં, એમાં જે સેવા કરવી, એમાં જે કાર્ય કરવું એ આનંદ છે. સમજમાં આવે છે તમને વાત? ઉત્સવ એટલે શું? પહેલાના જમાનામાં લગ્ન આવતા ને, તો લગ્ન અઠવાડિયું 10 દિવસ ચાલતા. તો લગ્નમાં એક નાનું કાર્યમાં આનંદ લેતા હતા, એને લગ્ન કહેવાય. અત્યારે રેડીમેડ આપણે લગ્ન કરીએ, 2 કલાકમાં બધા હોટલમાં આવે બધા અને બેન્ક્વેટ હોલમાં આવે અને 3-4 કલાકમાં એ લોકોના લગ્ન પતી જાય. આવે બધા કારમાં થોડોક આવે એટલે રાજાઓ પેલું મ્યુઝિક વગાડે એટલે વરરાજાને આવકારે. પછી થોડુંક ડાન્સ બાન્સ કરે, થોડુંક થોડા એ લોકો એવું કહેવાય ને સ્ટેજ પર પ્લે કરવાનું હોય તે પ્લે કરે અને પછી લગ્ન પતી જાય.
એવું નહીં, રેડીમેડ ખાવાનું બધું. પહેલાના જમાનામાં ચૂલો બનાવે એ લોકો, તમને આપ્યા ભગવાને તમારા માટે પ્રસાદ જગન્નાથ ભગવાનનો. જગન્નાથ ભગવાનનો પ્રસાદની એક મહિમા છે. નારદ મુનિની વાર્તા છે ને, લઈ લો આપી દેવું. શું છે નારદ મુનિની વાર્તા? નારદ મુનિ એક દિવસ જાય વૈકુંઠમાં અને મા લક્ષ્મી પાસે માંગે એમ કે તમે તો બહુ ભાગ્યશાળી, મને પ્રસાદ આપો ભગવાનનો. એ કે નહીં આપી જાય. શું છે બધી સ્ટોરી? નારદ મુનિ ભગવાનને મળવા જાય, ભગવાન ખુદ એમને આપે અને આ પ્રસાદથી નારદ મુનિ ભાવ ઉપર થઈને નૃત્ય કરે. ભગવાન શિવ જોઈ પછી પાર્વતી એટલે લક્ષ્મીજી છુપી રીતે એને થોડો પ્રસાદ આપી દે, થોડી છુપી રીતે એને પ્રસાદ આપી દે તો નારદ મુનિ પ્રસાદ ભગવાન જગન્નાથનો પ્રસાદ પામીને બહુ જ આનંદમાં આવી જાય ભગવાન કૃષ્ણ નારાયણનો, અને નૃત્ય કરવા પડે. નૃત્ય કરતા કરતા આખા બ્રહ્માંડમાં ફરે. સ્પેસમેન છે ને, સ્પેસમેન છે એટલે આખા જગતમાં ફરે અને ફરતા 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 કૈલાસમાં આવી જાય. કૈલાસમાં આવી જાય તો શિવજી જોઈ કે આ નારદજી તો કદી આ રીતના મૃત્યુ કરતા નથી એટલા બધા રોમાંચમાં, અત્યારે કેમ મૃત્યુ કરે છે? તો એને કારણ પૂછે તો કે મને નારાયણનો પ્રસાદ મળ્યો છે, તો કે મને પણ થોડોક આપો નહીં. તો કે મારી પાસે નથી હવે. પછી નારદજી એક પ્રકારે જોઈ તો નખમાં થોડુંક વધેલું હોય, નખમાં થોડો પ્રસાદ વધેલો હોય. તો એ પ્રસાદ શિવજી કે નારદજી કે હું તમને આપું. બધી બહુ લાંબી કહાની છે, શોર્ટ કટ મારીએ છીએ આપણે. તો એ શિવજી પ્રસાદ લઈને શિવજી પણ નારદને જેમ નૃત્ય કરવા માંડે, અને નૃત્ય કરવા માટે એટલા નૃત્ય કરે કે જાણે પ્રલય આવી ગયો હોય. તાંડવ નૃત્ય કરે ને, શિવજીનું કાર્ય છે પ્રલય વખતે તાંડવ નૃત્ય કરવું, અને ચારે બાજુ ગરમી સર્જાય જાય. પણ લોકો ભયભીત થઈ જાય બ્રહ્માંડની અંદર, અને બ્રહ્માંડની અંદર ભયભીત થઈ જાય એટલે બધા બ્રહ્માજીને બધા એને વિનંતી કરવા દોડે. પછી શું છે? પાર્વતી માતા. પછી પાર્વતી માતા જોઈ જાય કે તમે નૃત્ય શું કામ કરો છો? કે મને ભગવાનનો પ્રસાદ મળેલો છે, તો કે મને બી આપો. મને પણ આપો. પાર્વતીજી કે નહીં આપીએ જાય. પછી બહુ બધી ચાલે ને પછી એને એ રિહાઈ જાય. પછી ભગવાન ત્યાં પ્રગટ થાય ને એમને વચન આપે કે હું જગન્નાથપુરીમાં પ્રગટ થઈ. તો શિવ માતા પાર્વતી રિહાઈ જાય છે પ્રસાદ કેમ અને ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે શિવજીને વશ થઈને, અને એને વરદાન આપે છે કે હું જગન્નાથપુરીમાં આવીશ અને હું તને પ્રસાદ આપીશ. જેટલો બી ભોગ લાગે એ પહેલા તમને આપશે. જેટલો બી ભોગ લાગશે એ પહેલા મારી પાસેથી તમે વિમલા દેવી તરીકે તમે ત્યાં બિરાજમાન હશો અને એ તમને આવશે. પછી તમારા થકી બધાને જશે. અને એ પાર્વતીજી માંગી કે મને એકલી નથી જોયું, આખા બ્રહ્માંડમાં મારા બહુ બધા જીવો છે, એ બધાનું કલ્યાણ થાય એટલા માટે એ બધાને પ્રસાદ મળવો જોઈએ. તો જગન્નાથનો પ્રસાદ એવો મહિમાશાળી છે. બીજો જગન્નાથનો પ્રસાદનો મહિમા એ છે કે કોઈ દિવસ દૂષિત નથી થતો. શું નથી થતો? દૂષિત નથી થતો. જેમ કે આમ પ્રસાદ આપણે ખાય, પ્રસાદ દિવ્ય છે છતાં એકબીજાને એઠું નહીં ખાઈ જાય. એમાં પુરુષનું એઠું સ્ત્રી ખાય કે સ્ત્રીનું એઠું પુરુષે નહીં ખાવું જોઈએ, પતિએ. આ નિયમ છે, વૈદિક નિયમ. પણ જગન્નાથનો પ્રસાદમાં આવી કોઈ બાંધછોડ નથી. જગન્નાથનો પ્રસાદ કોઈ પણ કંઈ પણ ગમે તે ખાય કે દિવ્ય, અતિ દિવ્ય છે, અતિ કૃપા છે ભગવાનના જગન્નાથના પ્રસાદમાં. એટલે કોઈ પણ ખાય છે આમાં જે ભગવાનનો જગન્નાથનો પ્રસાદ પ્રાપ્ત થયો એટોમેટિક પડ્યા સમજ. સવારના નહીં પડેલા છે. સવારના હતા પણ અત્યારે પડ્યા ભગવાન ને એને મળતે પણ નહીં. હમણાં હું ઉપર બેઠો હતો તો 4-5 જણા આવ્યા પેલું તિલક કરીને, શંકરાચાર્યનું તિલક, એટલે એને માયાવાદી કહેવાય. એ અદ્વૈત વાદમાં માને. 5 જણા હતા હટ્ટા કટ્ટા મારી જવાય, કોઈ ઓળખે નહીં હતી. એ લોકોને કોઈ ઓળખે નહીં. 4 વાગે કોણ 3:30 થઈ ગયેલા એટલે બધાનો પ્રસાદ બી પતી ગયો હતો. પણ આગળ કંઈક પુણ્ય કરેલું હતું
એ સમયે એક ભાઈ આવ્યા, એને સંદીપભાઈ પ્રસાદ ખવડાવે. હા. તેને આને પણ હું ખવડાવું. 5 જણા માટે 5 થાળી બનાવી લાવ્યા અને 5 પ્રસાદ ખવડાવ્યો. કોઈ ઓળખે નહીં, પ્રસાદ પ્રાપ્ત થયો. આ વિશેષ કૃપા કહેવાય ભગવાનની. આ માતાજીની બી આ સભજન મળતે નહીં, પણ પડ્યું તે મળ્યું એટલે ભગવાન જગન્નાથનો પ્રસાદ. તો આ રીતના ભગવાન કૃપા કરે છે. તો આપણે એક મંદિર સાફ કરીને ચૈતન્ય મહાપ્રભુ બતાવે છે કે આપણે આપણું હૃદય સાફ કરવાનું છે. આવી રીતે આપણા હૃદયની અંદર શું છે? કામ. આ જગતની અંદર મારે આ ભોગવી લેવું છે. કર લો દુનિયા મુઠ્ઠી મેં, કર લો પતિ મુઠ્ઠી મેં. આજ તો આજ પહેલ જાય છે, કર લો પતિ મુઠ્ઠી મેં. એટલે ભાઈ પત્નીઓ માટે નારાજ થઈ જાય બધી. પતિ બી એવા હશે કદાચ, પણ હવે પતિનું તો બિચારા કોઈ ચાલતું જ નથી આજના જગતમાં. ખરેખર હું ગેરંટી માનું, હું જેટલા મેં જો આજે અમને પેપરમાં આવે ને કે પતિએ કેસ કરવો પડે પત્ની પર, મને મારે છે, મને ગાળ દે છે, મારા સસરાને મારા પિતાને ગાળ દે છે. હું વાંચું છું હમણાં. છેલ્લા 10 દિવસમાં મેં કેટલી પતિઓના કેસ જોયા એની પત્ની પર. એટલે સંભવ નથી. એટલે એકાદો 2-3 અપવાદનો કેસ હોય એટલે ગળો પતિ મુઠ્ઠી મેં ચાલે છે અત્યારે. તો એને કામ કહેવાય. કામ, ક્રોધ. અને એટલે પતિ એટલે પછી આ મારે અમેરિકા ફરવું છે, મારે અહીંયા ફરવું છે. દરેક છોકરીઓ જો ને અત્યારે દરેક છોકરી એ પપ્પા મારે કેનેડા ભણવા જવું છે. રાઈટ ઓર રોંગ? દરેક છોકરી એમ કે મારા પપ્પા કેનેડા ભણવા જવું છે. ભાઈ તું કેનેડા ભરીને શું કરવાની? તો એ બધી લાંબી પ્રોસેસ છે, એ બધી વાત નહીં કરશું આપણે. પણ એ કામ કહેવાય. પછી ક્રોધ. ક્રોધ કેવી રીતે આવે? કામ સમજાય શું? કામના પૂરી નહીં થાય. હા, એટલે શું કહેવાય? ક્રોધ છે. ક્રોધો બી જાય છે, એટલે કામ સંજાય છે. ક્રોધો બી જાય છે. હા, એટલે કામનાઓ પૂરી નહીં થાય. કામનાઓ પૂરી થાય એટલે ક્રોધ આવે. એટલે ક્રોધ, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર અદેખાય બીજાને. કે મને નથી મળતું ને એને કેવી રીતના મળી ગયું? મારો બંગલો સારો નથી, એનો કેવી રીતના સારો થઈ ગયો? એ બધી મત્સર્ય. તો આ બધું ભરેલું છે. એમથી આપણે આપણું હૃદય સાફ કરવાનું છે. એ બધું કાઢીને ભગવાનની ભક્તિથી એ સાફ થશે. એ જ્યારે સાફ કરશું ત્યારે આપણા હૃદયમાં ભગવાન જગન્નાથ બિરાજમાન થશે અને આપણે સુખી થશું. ભગવાન જગન્નાથને આપણા હૃદયમાં બિરાજમાન કર્યા વગર આપણે સુખી થવાનો સંભવ નથી. ભગવાનને આપણા હૃદયમાં બિરાજમાન કરવા જ પડશે આપણે, તો જ આપણે સુખી થઈશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈને એક બે નાનો પ્રશ્ન હોય જગન્નાથ વિશે તો મને પૂછી શકે છે. નહીં તો હવે આપણે પછી ઊભા થઈને કીર્તન કરીશું. હરે કૃષ્ણ.